હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક જ લોટમાંથી બીટના પરોઠા, બીટની પૂરી અને બીટની મઠરી તેમજ પાલકના પરોઠા, પાલકની પૂરી અને પાલકની મઠરી। તો એક જ લોટ બાંધી અને તમે ત્રણ વાનગી બનાવી શકશો। તો આજે આપણે એટલી સરસ રેસીપી બનાવવાના છીએ, તો શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલાં આપણે પાલકની પ્યુરી બનાવવાના છીએ। એના માટે મેં પાણી ઉકળવા મૂકી દીધું છે। બોઇલ કરવા માટે પાલક એડ કરી દઈએ। એમાં આપણે આવી રીતના કૂણા પાન હોય એવી પાલક એડ કરી દઈએ। અત્યારે પાલક બાફતી વખતે આપણે કશું જ એડ નથી કરવાનું। આવી રીતના પ્યોરી બનાવવા માટે પાલકના પાન એકદમ કૂણા હોય એવા જ લેવાના, એટલે રેસા બહુ વધારે ન નીકળે। કૂણા પાન હશે એટલે બોઇલ થતાં પણ વાર નહીં લાગે, ફક્ત 2 જ મિનિટમાં સરસ બોઇલ થઈ જશે। આવી રીતના સોફ્ટ થઈ જાય એટલે આપણે કાઢી લઈએ। હવે આ પાણીને આપણે એઝ ઇટ ઇઝ જ રહેવા દઈશું અને આમાં બીટ પણ બોઇલ કરી લઈએ। અહીંયા મેં 1 નંગ બીટ લીધું છે। બીટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બોઇલ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણા બીટ પણ સરસ બોઇલ થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। બોઇલ કરેલી પાલક આપણે મિક્સર જારમાં લઈ લઈએ। 8-10 પાન ફુદીનાના એડ કરીશું। 1 ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે। 2 નંગ લીલા મરચાં મીડિયમ તીખા હોય એવા લેવાના। 1 ટુકડો આદુનો, 2-3 આઈસ ક્યુબ એડ કરી અને હવે આપણે પ્યોરી બનાવી લઈએ। 1 કપ જેટલો ઘઉંનો અને જવનો મિક્સ લોટ લીધો છે અને એમાં હું 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું। 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ એડ કરું છું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરું છું। હવે આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈએ। અહીંયા મેં અડધો કપ જવનો, અડધો કપ ઘઉંનો અને 2 ચમચી ચોખાનો લોટ લીધો છે। હવે મોણ સરસ મિક્સ થઈ ગયું છે। આપણે જે પાલકની પ્યોરી કરી છે એ એડ કરી દઈએ। આપણો લોટ લગભગ તો આ પ્યોરીથી જ બંધાઈ જશે, પણ જો તમને થોડુંક જરૂર લાગે તો પાણી છાંટવાનું, નહીં તો આનાથી જ લોટ બાંધી લેવાનો। હવે આપણો લોટ સરસ સોફ્ટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આને ઢાંકી અને 5 મિનિટ રહેવા દઈએ। ત્યાં સુધીમાં આપણે બીટની પ્યોરી બનાવી અને એનો લોટ બાંધી લઈએ। હવે બીટની પ્યોરી બનાવવા માટે બાફેલું બીટ લઈ લઈએ। અડધી ચમચી મરીનો પાવડર લઈ લઈએ। 1 ચમચી આપણે લાલ મરચું લઈશું। હવે આની પ્યુરી કરી લઈએ। હવે તમે જોઈ શકો છો કે બીટની પ્યોરી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આનો લોટ બાંધી લઈએ। અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીશું। હવે આપણે સારી રીતે મોણને મિક્સ કરી લઈએ। અહીંયા તમે પ્યોરીમાં પણ મીઠું નાખી શકો, પણ લોટના પ્રમાણમાં વધારે ઓછું થાય એટલે આપણે લોટમાં જ નાખવાનું। હવે મોણ સરસ મિક્સ થઈ ગયું છે। આપણે પ્યોરી એડ કરી દઈએ। આપણે પ્યોરીથી જ લોટ બાંધવાનો છે। ઘટે એવું લાગે તો જે બીટ બફાતા પાણી વધ્યું છે એ એડ કરીશું। હવે અહીંયા મને થોડું ઓછું લાગે છે એટલે હું આ પાણી એડ કરું છું। હવે આપણે સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ। હવે આપણે બીટનો સરસ સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ। હવે આપણા લોટ સરસ રેસ્ટ આપી અને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે। આપણે આમાં બિલકુલ મેંદાનો પણ યુઝ નથી કર્યો, તો પણ લોટ એકદમ સરસ સ્મૂથ છે। હવે આપણે પરોઠા વણી લઈએ। અહીંયા હું મીડિયમ સાઇઝના પરોઠા બનાવું છું। તમે તમારી રીતે નાના મોટા બનાવી શકો। આવી રીતના અડધી રોટલી વણાઈ જાય એટલે આપણે તેલ લગાવી લઈએ। તેલ સરસ રીતે લગાવવાનું છે અને વધારે જો ટેસ્ટી બનાવવો હોય તો ચપટી જેટલો ચાટ મસાલો એડ કરીશું, પણ તમે લોટમાં મીઠું માપનું નાખેલું હોવું જોઈએ। હવે આ બાજુથી ફરીથી આપણે તેલવાળો હાથ ફેરવી ટ્રાયેંગલ બનાવી દાબી અને અટામણ લઈ લઈએ। હવે આપણે ટ્રાયેંગલ પરોઠા વણી લઈએ। હવે આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે। હવે આપણે શેકી લઈશું, કેમ કે જ્યારે મેં પરોઠું વણવાની શરૂઆત કરી ત્યારે તવી ગરમ મૂકી દીધી હતી। આજે આપણે નોનસ્ટિક તવીનો યુઝ કરવાના છીએ એટલે દાજ ઓછી પડે અને કલર સરસ ગ્રીન જળવાઈ રહે। હવે આપણે આ પરોઠું ચડી જાય ત્યાં સુધીમાં બીજું પરોઠું વણી પણ લઈએ। થોડું થઈ જાય એટલે ફેરવી લઈએ। હવે આટલું શેકાઈ જાય એટલે આપણે તેલ લગાવી દઈએ। હવે આપણે ફેરવી લઈએ, બીજી બાજુ તેલ લગાવી દઈએ। તમે જોઈ શકો છો કે પરોઠું સરસ ફૂલી ગયું છે। આવી રીતના દાબી અને ક્રિસ્પી થાય એવું આપણે શેકી લઈએ। હવે આપણું પરોઠું શેકાઈ ગયું છે, આને ઉતારી લઈએ। બીજું મેં વણી પણ લીધું છે, એને શેકી લઈએ। હવે આવી જ રીતના શેકી અને બધા પરોઠા હું તૈયાર કરી લઉં। હવે આપણે પાલકની પૂરી વણી લઈએ। એના માટે મેં આ થોડો અલગથી લોટ લઈ લીધો છે અને
નાના નાના આવી રીતના પહેલાં લુવા કરી લઈએ એટલે બધી પૂરી સરસ એક જ સરખી થાય. હવે આવી રીતના લુવો લઈ પૂરી વણી લઈએ. આપણે મોણ નાખ્યું છે એટલે ચોંટશે નહીં, છતાંય જો ચોંટે તો તેલવાળું કરવાનું, લોટવાળું નહીં કરવાનું. હવે આવી જ રીતના બધી પૂરી હું વણી લઉં છું. તો હવે આપણી બધી પૂરીઓ વણાઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે પૂરીઓને તળી લઈએ. તેલ આપણે વધારે જ ગરમ થવા દેવાનું છે એટલે પૂરી તરત જ ઉપડી જાય. તમે જોઈ શકો છો કે આપણી બધી પૂરીઓ સરસ ફૂલી ગઈ છે. પૂરીને તળાતા બિલકુલ વાર નથી લાગતી. હવે આપણે કાઢી લઈએ અને આવી જ રીતના હું બધી પૂરી તળી અને તૈયાર કરી લઉં છું. હવે પાલક મઠરી માટે મેં આવી રીતના લુવો લઈ લીધો છે. એનો આપણે સરસ ઇવન રોલ કરી લઈએ. રોલ આવો એક જ સરખો કરવાનો. આજે આપણે વણવાના નથી એટલે આવી રીતના હું તમને એક ટ્રીક બતાવું છું. તો આવી રીતના સાવ પાતળા પાતળા કરી લઈએ. આનો શેપ ખૂબ જ સરસ લાગશે. તમે જોઈ શકો છો કે આવો સરસ શેપ આવી જશે. પણ ધ્યાન રાખવાનું કે બધા સરસ એક જ સરખા અને પાતળા પાતળા આવી રીતના કટિંગ કરવાના. ચોટે એવું લાગે તો સીઝર ઉપર તમે તેલ લગાવી શકો. આ એકદમ ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે અને બનાવતા બિલકુલ વાર પણ નથી લાગતી અને શેપ પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો હવે ખાલી 2 જ મિનિટમાં આપણી આટલી બધી મઠરી તૈયાર થઈ ગઈ છે અને શેપ પણ સરસ આવ્યો છે. કોઈ પણ જાતના મોલ્ડની પણ જરૂર નથી. તેલ ગરમ થઈ ગયું તો આટલું થઈ ગયું. હવે આપણો એક ગાણવો તળાઈ જશે તો બીજો ગાણવો પણ તૈયાર થઈ જશે. તો હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે તળી લઈએ. તેલને આપણે વધારે નથી ગરમ થવા દેવાનું. આવી રીતના થોડું મીડિયમ ગરમ થાય એટલે આપણે બધી મઠરી એમાં એડ કરી દઈએ. આવી રીતના જાડામાં લઈને મૂકવાથી તેલ પણ નહીં ઉડે અને ઝડપથી મુકાઈ જશે. બસ હવે એને હલાવ્યા વગર આવી જ રીતના મીડિયમ ગેસ થવા દઈએ. 2 મિનિટ થાય એટલે આપણે ફેરવી લઈએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, કેમ કે જો ફાસ્ટ ગેસ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે. તમારે જો મઠરી વધારે બલ્કમાં બનાવવી હોય તો આવી રીતના એકલા હોય તો પણ બની જાય. ખાલી તળવાનું જ કામ રહેશે. આજે મેં પાલકની આવી રીતના બનાવી છે. તમે ગમે તે ફ્લેવરની પણ આવી રીતના બનાવી શકો. હવે તમે જોઈ શકો છો કે મઠરી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને તળાઈ પણ ગઈ છે. તમે શેપ જોઈ શકો છો કે બિલકુલ આપણે વણ્યા વગર પણ કેટલો સરસ આવી ગયો છે. હવે એને આપણે એક થાળીમાં કાઢી લઈએ અને બીજી વારને આવી રીતના મૂકી દઈએ. હવે આવી જ રીતના હું બધી મઠરી તળી અને તૈયાર કરી લઉં છું.